ગુડ મોર્નિંગ. તો આપણે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, પરમાણુઓ. હવે આપણો પરમાણુઓ અને ન્યુક્લિયસ એ આખું યુનિટ છે. એમાંથી આપણે પહેલા પરમાણુનો અભ્યાસ કરીએ, એના ક્વેશ્ચન્સ જોઈએ, ત્યાર પછી ન્યુક્લિયસનો અભ્યાસ કરીએ અને એના ક્વેશ્ચન્સ જોઈએ. તો શરૂઆત કરીએ પરમાણુઓથી. તો પરમાણુની અંદર આપણે આલ્ફા પ્રકીર્ણનનો એક પ્રયોગ હતો કે જ્યારે સોનાની વરખ હોય એના ઉપર આલ્ફા કણને આપાત કરવામાં આવે તો આલ્ફા કણ છે પ્રકીર્ણન પામીને જુદા જુદા ખૂણે જાય. તો એના માટેનો ઇમ્પેક્ટ પેરામીટર એનું એક સૂત્ર કામનું છે. ઇમ્પેક્ટ પેરામીટર બી. હવે ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય કોને? તો ધારો કે હું એમ કહું કે આ ન્યુક્લિયસ છે, તો આલ્ફા કોણ છે એનો પ્રારંભિક વેગ એની અક્ષને સમાંતર જે અંતરેથી આવે આ બી ને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. બરાબર. હવે આ ઇમ્પેક્ટ પેરામીટર થી આ અથડાઈને ધારો કે આમ જતું છે અને આ દિશા સાથે આ ખૂણો બનાવે તો આ ખૂણો છે થીટા છે. અહીંથી આમ જતું હોય અને આમ જાય તો આ ખૂણો થીટા છે. તો આ અંતર આના માટે બી કહેવાય. ત્યારે આ ખૂણો થીટા હોય, આ બી હોય તો આ ખૂણો થીટા છે. તો ઇમ્પેક્ટ પેરામીટર બી એનું સૂત્ર છે 1/4πε0 z² cot θ/2 cot θ/2 upon k0. ઇમ્પેક્ટ પેરામીટર બી બરાબર 1/4πε0 z² cot θ/2 upon k0, જ્યાં k0 છે એ પ્રારંભિક ગતિ ઊર્જા છે. બી તો ઇમ્પેક્ટ પેરામીટર છે જ. z છે તે પરમાણુ ક્રમાંક છે, e ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, અને થીટા છે તે પ્રકીર્ણન કોણ છે. એપ્સિલોન 0 છે એ શૂન્યાવકાશ ની પરમિટિવિટી છે. બરાબર. હવે હેડ ઓન કોલિઝન થાય એટલે કે એક્ઝેક્ટ સેન્ટર માંથી આવી અને અહીંયા અથડાય તો એના માટે ઇમ્પેક્ટ પેરામીટર 0 હોય. હેડ ઓન અથડામણ માટે b બરાબર 0 હોય. તો એવા સંજોગોમાં b ની કિંમત 0 બરાબર 1/4πε0 z² cot θ/2 upon k0. તો આ બધું પદ ગુણાકારમાં જાય, પછીનું પદ છેદમાં આવે તો cot θ/2 બરાબર 0 થાય. બરાબર. હવે cot θ/0 થાય એટલે cot 90 એટલે 0 થાય તો θ/2 બરાબર 90 થશે. માટે θ/2 બરાબર 90 થાય એટલે કે θ બરાબર 180 થાય.
એટલે જ્યારે હેડ ઓન કોલિઝન થાય ત્યારે આલ્ફા કણ છે અથડાઈને પાછો આવે, તેથી હેડ ઓન અથડામણ દરમિયાન આલ્ફા કણ ન્યુક્લિયસ સાથે અથડાઈને પાછું ફરે છે, એટલે કે એનો થીટા છે 180 અંશનો થાય છે, અહીંથી આમ જાય અને અથડાઈને પાછું આવે, બરાબર. હવે હેડ ઓન કોલિઝન થાય ત્યારે અથડાઈને પાછું આવે, પણ એ આલ્ફા કણ છે એની પાસે 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન છે, એટલે કે એ +2e જેટલું ધન વિદ્યુતભાર ધરાવે છે. જ્યારે આ ન્યુક્લિયસ છે એની પાસે ન્યુક્લિયસ છે, ધારો કે એનો પરમાણુ ક્રમાંક Z છે, તો એની પાસે Ze જેટલો ધન વિદ્યુતભાર છે, આની પાસે ધન વિદ્યુતભાર છે, તો 2 ધન વિદ્યુતભારિત કણ છે આમ નજીક આવશે ત્યારે એની વચ્ચે અપાકર્ષણ લાગશે અને અમુક અંતરેથી છે પરત ફરી જશે. તો ધારો કે r અંતરેથી આ કણ છે તે પાછું ફરે છે, ધારો કે આલ્ફા કણ ન્યુક્લિયસ થી r0 જેટલા અંતરેથી પાછું ફરે છે. હવે સમજો આ ન્યુક્લિયસ છે એની પાસે +Ze જેટલો વિદ્યુતભાર છે, આ છે તે આલ્ફા કણ છે એની પાસે +2e જેટલો વિદ્યુતભાર છે, આ આમ જઈ રહ્યું છે એક્ઝેક્ટ સેન્ટર તરફ, બરાબર. તો જ્યારે 2 કણો વચ્ચેનું અંતર r0 હશે ત્યારે r0 થી પાછું ફરે છે, એટલે એની ગતિ ઊર્જા જ્યારે અહીંથી આમ ગતિ ઊર્જા કરતો આવશે તો એની ગતિ ઊર્જા ઘટતી જશે, એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં એની ગતિ ઊર્જા શૂન્ય થઈ જશે અને એની ગતિ ઊર્જા છે એ સમગ્રપણે સ્થિતિ ઊર્જામાં કન્વર્ટ થઈ જશે. અહીંયા હશે ત્યારે ધારો કે ખૂબ લાંબા અંતરે છે ત્યારે એની આલ્ફા કણ પાસે બધી જ ઊર્જા એ ગતિ ઊર્જાના સ્વરૂપમાં છે. હવે એ જેમ જેમ નજીક આવતો જશે એમ એક પોઈન્ટે આવશે પછી સ્થિતિ ઊર્જા લાગવાનું સ્ટાર્ટ થાય, કંઈક કન્સિડરેબલ અમાઉન્ટ આવે, કારણ કે સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે K(Q1Q2)/r². તો r ના અમુક અંતરથી પછી સ્થિતિ ઊર્જા એટલે ગતિ ઊર્જા છે સ્થિતિ ઊર્જામાં કન્વર્ટ થતી જશે, જેમ જેમ નજીક આવશે એમ અપાકર્ષી બળના કારણે ગતિ ઊર્જા ઘટતી જશે અને સ્થિતિ ઊર્જા વધતી જશે. એક પોઈન્ટ એવો આવશે કે ગતિ ઊર્જા ઘટીને શૂન્ય થશે, એટલે કે બધી જ ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં કન્વર્ઝન થશે. એ પોઈન્ટથી પછી એ પાછો જશે. તો r0 અંતરે આલ્ફા કણની ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં કન્વર્ઝન થાય છે. r0 અંતરે આલ્ફા કણની ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતરણ થાય છે. માટે હવે આલ્ફા કણની ગતિ ઊર્જા 1/2 mv² બરાબર આ K(Q1Q2)/r02, એટલે આ 1/2 mv² બરાબર k એટલે 1/4πε0, 1/4πε0, Q1 એટલે 2e, Q2 એટલે Ze upon r02. તો r02 બરાબર અહીંથી આ 2 2 કટ થાય એટલે અહીંયા 2 આવ્યો, આ 2 અને આ 2 અહીંયા કટ થાય, r02 અંશમાં લઈ જાવ તો આ છેદમાં આવશે, તો આ Ze² upon πε0 mv². અને આ સ્થિતિ ઊર્જાના સૂત્રમાં r0 નહીં આવે, K(Q1Q2)/r, K(Q1Q2)/r² તો કુલમ્બનો નિયમ થઈ ગયો, એટલે K(Q1Q2)/r0 એટલે r0 આવશે, ir0 આવશે. આ જ આપણો જવાબ છે. તો r0 બરાબર Ze² upon πε0 m × v².
જ્યાં v છે એનો પ્રારંભિક વેગ છે. હવે આ આલ્ફા કણ ગતિ કરતો આવે તો આ જે r0 ડિસ્ટન્સ મળ્યું ને એ r0 ડિસ્ટન્સ છે એ ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા કંઈક મોટું હોય. આ r0 અંતર કરતા ન્યુક્લિયસ ની ત્રિજ્યા ઓછી હોય છે. કારણ કે ન્યુક્લિયસની અંદર તો આલ્ફા કણ ઘૂસી નથી શકતો, એના બહારથી જે પાછો આવી જાય છે. તો આ અંતર કરતા ન્યુક્લિયસની ત્રિજ્યા ઓછી હોય એટલે અલ્ટિમેટલી આપણે એમ કહી શકાય કે આ અંતરથી આપણને એટલીસ્ટ ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલા ક્રમની હશે કે આનાથી મોટી તો નહીં જ હોય એટલી તો ખબર પડે છે. હવે બોહરના અધિતર્કો. તો બોહરે બે અધિતર્ક આપેલા. એના સૂત્રના સ્વરૂપમાં જ આપણે બે અધિતર્ક લખીએ તો બોહરે એક અધિતર્ક આપ્યો કે EI માઇનસ EK બરાબર HFIK અને એના પરથી આપણે આમ કેવું તો કહી શકાય EI માઇનસ EK બરાબર HC બાય લેમ્ડા IK. બરાબર. એટલે બોહરે એમ કીધું કે જ્યારે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન વધુ ઉર્જા ધરાવતી કોઈ કક્ષા હોય I એમાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષા K માં સંક્રાંતિ કરે, એટલે કે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી એ નીચી ઉર્જા ધરાવતી કક્ષાની અંદર સંક્રાંતિ કરે તો એની ઉર્જામાં પડતો તફાવત EI માઇનસ EK એ HFIK જેટલો હોય અને FIK આવૃત્તિ વાળું વિકિરણ છે તે ઉત્સર્જન. એટલે જ્યારે કોઈ પરમાણુ છે તે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી નીચી ઉર્જા ધરાવતી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે ત્યારે સંક્રાંતિ દરમિયાન વિકિરણનું ઉત્સર્જન થાય. એ ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ જો FIK હોય તો EI માઇનસ EK બરાબર HFIK હોય. તો એ અધિતર્ક 1 છે. બરાબર. એનું મેથેમેટિકલ સ્વરૂપ છે EI માઇનસ EK બરાબર HFIK. ખાસ યાદ રાખવાનું. પછી આ F ની આવૃત્તિ છે તો C બરાબર F લેમ્ડા એટલે F બરાબર C બાય લેમ્ડા એમ કરીએ તો આ C અપોન લેમ્ડા IK એમ લખી શકાય. એનો અધિતર્ક નંબર 2. હવે બોહરે એમ કીધું કે ભાઈ એનો બધો ધન વિદ્યુતભાર છે ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલો હોય અને એની આસપાસ ઇલેક્ટ્રોન છે એ જુદી જુદી વર્તુળાકાર કક્ષાની અંદર પરિભ્રમણ કરતા હોય. તો આ જે વર્તુળાકાર કક્ષા છે એની સ્થિર કક્ષા હોય એટલે સ્થિર કક્ષાની અંદર ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરે ત્યારે ઉર્જા ગુમાવતા નથી. તો બોહરે એમ કીધું કે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ સ્થિર પરિભ્રમણ કરી શકે કે જેમાં એનું કોણીય વેગમાન એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ સ્થિર પરિભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એ બોહરનો અધિતર્ક 2 છે. એટલે એને આપણે મેથેમેટિકલ સ્વરૂપમાં એમ કહીએ તો કોણીય વેગમાન એટલે mvr બરાબર nh/2π જ્યાં n બરાબર 1 2 3 ડેશ ડેશ ડેશ. તો આ બંને કોણ બોહરના અધિતર્કો છે. EI માઇનસ EK બરાબર HFIK અથવા તો mvr બરાબર h/2π into n જ્યાં n બરાબર 1 2 3 ડેશ ડેશ ડેશ. બરાબર. હવે બોહરનું જે પરમાણુ મોડેલ છે
એ બોહરે જે પરમાણુ મોડેલ આપેલું એ પરમાણુ મોડેલ માત્ર ને માત્ર જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય એવા તત્વો માટે જ ખરેખર લાગુ પાડી શકાય છે, બરાબર. એટલે આપણે હાઇડ્રોજન લઈએ તો હાઇડ્રોજનની બહારની બાજુ એક જ ઇલેક્ટ્રોન હોય, બરાબર. હવે હિલિયમ લઈએ તો હિલિયમ તો He એટલે 2, કેન્દ્રમાં 2 પ્લસ E હોય તો બહારની બાજુએ 2 ઇલેક્ટ્રોન હોય. પણ જો એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે કોઈ બી રીતે તો પછી આપણે બહારની બાજુ એક જ ઇલેક્ટ્રોન હોય તો શક્ય બને. લિથિયમ તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ. લિથિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય પણ જો એ 2 ગુમાવી દે તો એ લિથિયમ 2+ હોય તો એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય તો એ પાછું બોહરના પરમાણુ મોડેલનું પાલન કરે છે એમ કહી શકાય. તો બોહર પરમાણુ મોડેલ જેની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય તેને લાગુ પાડી શકાય છે. દાખલા તરીકે હાઇડ્રોજન, હિલિયમ પ્લસ, લિથિયમ 2+, બેરિલિયમ 3+. લખી નાખો આટલું. હવે nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન તો એ mvr એને કોણીય વેગમાન L કહેવાય, બરાબર NH/2π. જ્યાં n બરાબર 1 2 3 ડેશ 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 એને મુખ્ય ક્વોન્ટમ આંક કહેવાય. મુખ્ય ક્વોન્ટમ આંક 1 હોય એટલે પહેલી કક્ષાની ત્રિજ્યા, એટલે પહેલી કક્ષા, 2 હોય તો બીજી કક્ષા, 3 હોય તો ત્રીજી કક્ષા, એવી રીતે. હવે nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા, nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા તો Rn નું સૂત્ર છે n²h²ε0/πz²m. n²h²ε0/πz²m. બરાબર. એટલે આપણે એમ કહી શકાય કે Rn ચલે છે n²/z. હાઇડ્રોજન પરમાણુ માટે z બરાબર 1 લેતા Rn બરાબર n²h²ε0/πe²m આવું થાય.
અને હાઇડ્રોજન પરમાણુ માટે Rn ચલે છે n². બરાબર. ત્રીજું, nમી કક્ષામાં ઇલેક્ટ્રોન નો કક્ષીય વેગ Vn. તો હવે આપણે ખબર છે કોણીય વેગમાન mvr બરાબર nh/2π માટે v બરાબર અથવા તો vn બરાબર nh/2πm × rn. હવે rn નું સૂત્ર ઉપર છે આપણી પાસે z વાળું, તો આપણે એમ લખી શકાય કે nh/2πm ગુણાકારમાં 1/rn એટલે આ પદ આપણે છેદમાં લઈએ તો છેદમાં n²h²ε0 છેદમાં πz² એટલે કે અંશમાં જશે તો πz²m. તો અહીંયા શું થાય, આ પાઈ પાઈ કટ થાય, mm કટ થાય, એક n અહીંથી કટ થાય, એક h કટ થાય, તો vn નું સૂત્ર આવે z² છેદમાં 2nh/0 2nh/0 બરાબર. હવે હું આને આમ લખી શકું e² ના છેદમાં 2h/0 z/n e²/2h/0 z/n. હજુ આ e²/2h/0 છે ને એની જગ્યાએ e²/2ch/0 હોય તો એને સોમેરફેલ્ડ ફાઇન સ્ટ્રક્ચર અચળાંક કહેવાય. તો e²/2 અહીંયા c લાવવો હોય તો ઉપર નીચે c વડે ગુણી નાખું એટલે vn બરાબર e²/2ch/0 zc/n, જ્યાં e²/2ch/0 એને સોમેરફેલ્ડ ફાઇન સ્ટ્રક્ચર અચળાંક કહેવાય. બરાબર. અને એનું મૂલ્ય 1/137 છે. બરાબર. તો આપણે એમ કહી શકાય કે માટે vn બરાબર 1/137 zc/n. હાઇડ્રોજન પરમાણુ માટે z બરાબર 1 માટે vn બરાબર c/137 * n અથવા તો 137n. n બરાબર 1 માટે v1 બરાબર c/137 એટલે c ની વેલ્યુ 3 * 10⁸ 137 એ એપ્રોક્સિમેટલી 2.2 * 10⁶ મીટર પર સેકન્ડ હોય. n બરાબર 2 માટે v2 એટલે c/137 * 2 એટલે 7×14 1 3×6 = 7 2 આવું મળે. પછી c ની કિંમત મૂકીને જે જવાબ લાગે તે જાવ. આ રીતે આપણે હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ 2.2 ગુણાકારમાં 10⁶ મીટર પર સેકન્ડ હોય.
હાઇડ્રોજન માટે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ c/274 પછી c ની કિંમત મૂકીને આપણે જવાબ લાવી શકીએ અથવા તો 300/274 * 10⁶ એટલે 1 પોઈન્ટ સમથિંગ આવે એ રીતે આપણને જુદા જુદા વેગો મળે બરાબર તો આપણે અહીંયા એક વસ્તુ સમજશું વ્યાપક રીતે ખાસ કામની વસ્તુ vn ચલે છે z/n rn ચલે છે n²/z અને mvr બરાબર તો nh/2π તો લખી આખું યાદ રાખવાનું છે બરાબર હવે nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા કુલ ઊર્જા તો એને આપણે En કહીએ છીએ En ની વેલ્યુ માઈનસ z²me² upon 8ε02 n²h² આવું સૂત્ર છે En બરાબર માઈનસ z²me² upon 8ε02 n²h² આના પરથી આપણે એમ કહી શકાય કે En ચલે છે z²/n² બરાબર હવે me² upon 8ε02 h² એની સીધી જ કિંમત આપણને 21.76 ગુણાકારમાં 10⁻−19 જૂલ અને જૂલને આપણે કન્વર્ટ કરીએ તો એ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ કારણ કે જૂલને તમે 1.6 × 10⁻−19 વડે ભાગી નાખો તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ થાય તો એ જવાબ આવે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે હવે આપણે અહીંયા જો વિચારીએ En નું સૂત્ર તો En બરાબર -13.6 z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ આવું થાય આ શોર્ટકટમાં કામનું સૂત્ર En બરાબર -13.6 z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ પછી જે તત્વ માટેની વાત કરતા હોય તેનો z લઈ લેવાનો અને એની જે કક્ષાની વાત કરતા હોય એનું n લઈ લેવાનું આપણે એમ કહીએ કે ભાઈ હિલિયમ પ્લસ માટેની વાત હોય તો z બરાબર 2 અને n બરાબર પછી એની બીજી કક્ષા હોય તો 2 ત્રીજી કક્ષા હોય તો 3 એવી રીતે પણ આ સૂત્ર લાગુ કોના માટે પાડી શકાય તો મેં તમને કીધેલું બોહર મોડેલ આ બધા બોહર મોડેલના સૂત્રો છે બોહર મોડેલના સૂત્રો જેની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય એના માટે જ લાગુ પાડી શકાય છે એટલે કે હાઇડ્રોજન માટે લાગુ પડે હિલિયમ પ્લસ માટે લાગુ પડે લિથિયમ 2+ માટે લાગુ પડે બેરિલિયમ 3+ માટે લાગુ પડે એના બધા માટે આ સૂત્રો લાગુ પડે પછી એની n ની જુદી જુદી કિંમતો 1 2 3 ડેશ માટે આટલું લખી નાખો હવે જો આ Rn છે ને ઈ n²/z ના સમપ્રમાણમાં છે અને En છે ઈ z²/n² ના સમપ્રમાણમાં છે એટલે એક જો અહીંયા લખવું હોય તો લખી નાખો કે En * Rn ચલે છે z હાઇડ્રોજન પરમાણુ માટે En Rn બરાબર અચળ હાઇડ્રોજન સિવાયનો કોઈ બી પરમાણુ હોય તો En * Rn ચલે છે z થાય અને હાઇડ્રોજન પરમાણુ માટે nમી કક્ષાની ઊર્જા
અને nમી કક્ષાની ત્રિજ્યા એ બેનો ગુણાકાર અચળ હોય છે હંમેશા. આટલું લખી નાખો. હવે nમી કક્ષામાં કક્ષીય આવર્તકાળ Tn. તો ધ્યાન આપો, કોઈ બી કણ છે તે વર્તુળાકાર ગતિ કરતો હોય તો એનો પરિઘ જેટલું એ અંતર કાપે આવર્તકાળ t જેટલા સમયમાં, એટલે એનો રેખીય વેગ v બરાબર 2πr/t થાય. જો એની ત્રિજ્યા r હોય અને એનો રેખીય વેગ v હોય તો v બરાબર 2πr/t થાય. માટે nમી કક્ષા હોય તો લખાય 2πrn/tn. માટે tn બરાબર 2πrn/vn. હવે 2π rn નું સૂત્ર આપણે હમણાં જ સાબિત કરેલું હતું, લખેલું હતું ટૂંકમાં n²h²ε0/π/z² m. અને vn નું સૂત્ર તો એ e²z upon 2h/ε0n, એટલે 2h/ε0n. c વડે આપણે ઉપર નીચે ગુણ્યું હતું, પણ આમાં ગુણવાની કે જરૂર નથી, એટલે e²z upon 2h/ε0n. rn બરાબર n²h²ε0 upon π/z²m તથા vn બરાબર e² upon 2h/ε0 upon z/n. આ સૂત્ર હતું. બરાબર. તો આમાં કેન્સલ કઈ થતું જ નથી, એટલે 2h નો ઘન n નો ઘન ε0 નો સ્ક્વેર 2h into h² into h એટલે h નો ઘન n² into n એટલે n નો ઘન. આ એક પાઈ પાઈ કેન્સલ, આ 2 into 2 એટલે 4 પાઈ થશે, એટલે 4 4h² n² ε0² upon z² e નો 4 ઘાત m. फोर ε0² n² n નો ઘન h નો ઘન છેદમાં z² e નો 4 ઘાત m, અથવા તો આને ગોઠવીને લખીએ તો m e નો 4 ઘાત z નો 4 ઘાત. તો આ tn નું સૂત્ર થયું. આના પરથી આપણે એમ કહી શકાય કે tn ચલે છે n³/z². બરાબર. ત્યાર પછી nમી કક્ષામાં કોણીય આવૃત્તિ wn. તો wn એટલે 2π/tn, એટલે 2π upon, હવે આમાંથી સીધી કિંમત મૂકી દેવાની, 4h નો ઘન n નો ઘન ε0 નો સ્ક્વેર છેદનો છેદ અંશમાં જાય એટલે m e નો 4 ઘાત z નો સ્ક્વેર. એટલે wn બરાબર ઉપર નીચે 2 2 કેન્સલ થાય
m e નો 4 ઘાત પાઈ m e નો 4 ઘાત z સ્ક્વેર અપોન 2h ક્યુબ n ક્યુબ એપ્સિલોન 0 સ્ક્વેર. એના પરથી આપણે કેવું હોય તો કહી શકાય કે wn ચલે છે z સ્ક્વેર બાય n ક્યુબ. બરાબર. હવે nમી કક્ષામાં ત્રિજ્યા nમી કક્ષામાં આવૃત્તિ fn, nમી કક્ષાની આવૃત્તિ અથવા તો nમી કક્ષામાં આવૃત્તિ fn. તો fn બરાબર 1/tn માટે અહીંયા જ tn ની કિંમત 1 ના છેદમાં. હવે tn નું સૂત્ર તો અહીંયા છે જ આપણી પાસે ડાયરેક્ટ જ 4h નો ઘન n નો ઘન એપ્સિલોન 0 નો સ્ક્વેર છેદનો છેદ અંશમાં જાય m e નો 4 ઘાત z નો સ્ક્વેર. અહીંથી આપણે tn નું સૂત્ર મૂક્યું ત્યાં, તો fn નું સૂત્ર મને મળ્યું m e નો 4 ઘાત z નો સ્ક્વેર અપોન 4h ક્યુબ n ક્યુબ એપ્સિલોન 0 નો સ્ક્વેર. એના પરથી આપણે કહી શકાય કે fn ચલે છે z સ્ક્વેર બાય n ક્યુબ. ત્યાર પછી nમી કક્ષામાં વિદ્યુત પ્રવાહ. હવે nમી કક્ષાની અંદર વિદ્યુત પ્રવાહ રચાય છે, આપણે આ કેપિટલ લઈ લઈએ. તો એ in આપણને ખબર છે કે જો ઇલેક્ટ્રોન છે એ r કક્ષાવાળી ત્રિજ્યાની અંદર આમ પરિભ્રમણ કરતો હોય, બરાબર, f આવૃત્તિથી પરિભ્રમણ કરતો હોય તો ઇલેક્ટ્રોનની નો વિદ્યુત પ્રવાહ રચાતો વિદ્યુત પ્રવાહ I બરાબર EF થાય. એટલે અહીંયા આ EF થાય તો આ EFN થાય. એટલે IN બરાબર E. Fn ની કિંમત m e નો 4 ઘાત z સ્ક્વેર અપોન 4h ક્યુબ n ક્યુબ એપ્સિલોન 0 સ્ક્વેર. તો ખાલી આ e નો એક ઘાત વધે એટલે in બરાબર શું થશે m e નો 5 ઘાત z સ્ક્વેર અપોન 4h ક્યુબ n ક્યુબ એપ્સિલોન 0 સ્ક્વેર. આના પરથી આ અને એના પરથી આપણે કેવું હોય તો in ચલે છે z સ્ક્વેર બાય n ક્યુબ. આવું થશે. લખી નાખો ચાલો.